તો જો અહીંયા બે મહેમાન ઊંઘ્યા હે જબરદસ્ત. જો જેવી ઊંઘ કાપી રહી જો ખાલી આ જો ખાટલો સ્પેશિયલ આમના માટે છે. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે આવ્યા હતા આપણા ગામનો જે મને કે વન કવચ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ વન કવચ છે આપણે એટલે આજની હાલ તો જો તાળું તો હે, તાળું મારેલું હે. તો મિત્રો આપણે તો ગેટ કૂદીને જવાનું હોય. જો કરંટ બે આવ્યા હતા આપણે હરી એક્ટિવા લઈને તો મસ્ત ધોઈ દી એકદમ. જો ચીવી ચળકે ખાલી જબરદસ્ત. હવે આપણે પછી કૂદીને જઈએ હેડ કરંટ આપણે ચડી જડો હેડો પહેલા કરંટ જાય પછી આપણે જવાનું હોય. જો કરંટ ચડી જાય અંદર તાળું મારેલું હોય ને એકણ તાળું મિત્રો. જો કરંટ કૂદી જાય હવે આપણે જવાનું હોય. તો અહીંયા બોર્ડ મારે હતા કંઈક બધા અલગ અલગ જો આટલી મતલબ કે બધું લખેલું હોય. આપણે કોઈ વાંચવા બચવા નહીં, આપણે સીધા અંદર જોવા જઈએ બનાવે તારનો જીવથી ઓમાં એક ફેર ઝાડ કાપે બધા કાપ્યા નહીં શું બધું થઈ ગયું. જો મિત્રો મસ્ત મજાનું હું તમને અંદર બતાવું. અહીંયા બે બધે એટલા બધા ઝાડ વધી ગયા ને મસ્ત વ્યૂ કેવું સારો આવે ચોમાસામાં અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો એટલે કેટલું એટલો દાળે તો બરાબર આપણે આવી ગયા એમ પણ રાતના ના આવે તો બહુ અંદર અંધારું એટલે રાતના કોઈ આવતો નહીં. આમ તો દાળ જ બધા જોવા આવે. જો મિત્રો આગળ બધું બહુ બધું વધારે વધી જાય ઝાડ. કઈ બાજુ જવું આપણે કરંટ? આ બાજુ ઓમ તો આપણે આ બાજુ જઈએ જોઈએ આ બાજુ કેવું હોય હું તમને બતાવું. જો આટલે બીજો રસ્તો તો આપણે પહેલા સીધા સીધા જઈએ પછી આ બાજુ જાઓ આપણે. આ બતાડતું છે. ચલો આપણે આગળ જોઈએ પેલા. એટલે હવે હેંડાઈ ગયો મસ્ત બેહવાનું. એટલે બધું પેલી બાજુ ખુલ્લી જગ્યા જો એટલે મસ્ત મજાનું બેહવાનું હોય જબરદસ્ત. અંદર શું છે લીલ ફરે જો કરણી અંદર તો લીલ ફરે આમાં તો મિત્રો. જો મસ્ત મજાને ફૂદી રહી જેવી મસ્ત મજાની ફૂદી મારેલી છે. આમ પેલી બાજુ આપણે નદી હો તો મિત્રો જે હાલ તો પાણી આવ્યું નહીં વરસાદ તો દાબીને પડ્યો. જો મિત્રો આપણે કરંટ વિશે બે જે મસ્ત ફોટો પડાવવાની એક્શનમાં એટલે બેવાની જબ્બર સીટો મીટો મસ્ત ઉપર શેડ મારેલો એટલે વરસાદ હોય ને તો વધુ ના મસ્ત મજાનું ફોટોશૂટ માટે કોઈ આવી જાય એટલે મજા આવે. તો મિત્રો આપણે બોકડા પર ચણી થોડું જોઈએ પેલી બધી નદીમાં જો પાણી થોડું ભરે. પેલા વરસાદ આવ્યો હતો હમણાં રાતનો એ બાજુ પાણી થોડું થોડું ભરેલું હોય પણ નદી નહીં આવી. આગળ આવી છે ડેમ થોડું ઘણું પાણી ભરવાનું છે. બાલારામથી આગળ થોડું પાણી આવી ગયું નદીમાં. તો મિત્રો પેલી બાજુ આપણે જોઈ લીધું મસ્ત મજાનું લોકેશન. જો આ બાજુ જઈએ આપણે આ બાજુ પણ બતાવું તમને શું છે. જો ઝાડીઓ તો એટલી બધી મસ્ત વધી ગઈ ને જબ્બરમ જંગલ લાગેલું જંગલ આખું જાણે જંગલમાં હેડતા હોય તમે જોયું એટલે લીલ પણ ફરતા હોય. જો હા મેં રોજડું રહ્યું પેલો જો અંદર અંદર પેઈ ગયું હોય આટલામાં ફરે રોજડા હોય તો ફરતો થઈ ગઈ જો ફરી કરે જબ્બર મારી બધું. આગળ તો લાગે જાળી મારેલી કોઈ હે જ નહીં કોઈ લાગતું નહીં. ચલો તો જોઈ લઈએ તમને બતાવું. હા કોઈ હે તો નહીં જો મિત્રો. એટલે બીજું કોઈક જાડીઓ ખકડી લાગે બીજું રોજડું એટલે છે એટલે ફરે. જો આ બધા રોજડાની જગ્યા એટલે બેહવા માટેની સ્પેશિયલ એટલે કોઈ બેહે લાગે. જો એટલે કોઈ નહીં એટલે એન્ડ થઈ ગયો છે કોઈ નહીં. હવે આપણે પેલી બાજુ જઈને તમને બતાવી હેડો હવે હેડો પેલી બાજુ. તો મિત્રો આપણે પેલી બાજુ તો બે બાજુ રસ્તા જોઈને આવે શું છે ને. હવે જો આપણે હોમેની બાજુ જઈએ તમને બતાવું કેવું છે. અને હવે આપણે એક્ઝિટ બહાર જવાનો રસ્તો હોય. આ બાજુ જો આ બાજુ જો ઝાડીઓ કેટલી બધી વધી ગઈ હમણાં કાપી જ નહીં કોઈ એટલે પબ્લિક કોઈ આવતી નહીં. એટલે જ્યારે મેળો ભરે ને આપણે શિવરાત્રીનો એ ટાઈમે બધું કાપે ને બધી પબ્લિક આવે મેળા ભરાતો હોય એટલે બધું એટલે બધી પબ્લિક બધું આવે. તો મિત્રો જો અહીંયા ટોકાને કલર કરેલો હોય આપણા તિરંગાને જેમ તિરંગાના કલર આવે એમ બધા જળ જીવન છે. જો ગાંધીજી દોરેલા હે જો એટલે મસ્ત પેલી બાજુ લાગે ઓયડી કરી દે કોઈનું ઘર ભરે ચોક્કસ રાખે હોય રહેતા હોય લાગે. હા જો હરણ ઉડતું નથી હરણનું સ્ટેચ્યુ મારેલું હોય આટલે એન્ડ થઈ ગયો. જુઓ આ નકલી હરણ પેલા રોજડા હતા હરણ નહીં. જો આટલે તો હવે એન્ડ થઈ ગયો અને ચકલીનો ગલ્લો લગાવેલો મતલબ કે ચકલીના માળા માટે આટલે એન્ડ થઈ ગયું. તો મિત્રો હવે આપણે જો તમને બતાવી દીધું હવે આપણે જઈએ બહાર. તો મિત્રો જોઈએ બોર્ડ મારેલું હોય જો અહીંયા પીપળનું ઝાડ આવ્યું અમુક ઘણી જગ્યાએ વચ્ચે વચ્ચે મારેલું જો એટલે પડી ગયું બોર્ડ જે ઊંધું પડી ગયું બોર્ડ બધું વરસાદનું ઘણા ખરા એટલે ઝાડા અલગ અલગ વાય છે ને બોર્ડ મારેલું હોય. તો મિત્રો આપણે જવાનું હોય વન કવર જોઈ લીધું હોય. તો મિત્રો હવે આપણે ગામનું મંદિર હોમે જ છે હું તમને બતાવું. જો પેલી બાજુ જો આવ્યું પેલી બાજુ મંદિર તો આપણે કુદીને બહાર જઈએ
પછી આપણે મંદિર તરફ જઈએ હું તમને બતાવું. હવે એક્ટિવા લઈને આપણા મિત્રો હવે પેલા મંદિર સામે જવાનું હું તમને મંદિર બતાવું. તો મસ્ત મજાનું આપણું ગામનું મંદિર છે. તો મિત્રો હું તમને કહેતો હતો પેલા જે મેળો ભરાય આપણે શિવરાત્રીને જો મિત્રો આટલે ભરાય આ બધી જગ્યાએ રહીને આટલા મેળો ભરાતો હોય મંદિરના બાજુમાં એટલે અમે મંદિરે. તો મિત્રો આપણે એટલે હવે એક્ટિવા મૂકી દીધી. જો આપણે મંદિર જઈએ હવે આટલે હવે ચપ્પલ ઉતારી દેવાના કારણ આપણે ચપ્પલ ઉતારી દઈએ અહીંથી આપણે ચડીએ. રાત તો શો મારે મિત્રો તો શંકર ભગવાનના આપણે દર્શન કરી દઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ. જો પેલી બાજુ જો મિત્રો ને એટલે નીચેથી રોડ બને એ રોડથી પેલી બાજુ ઉપર જા ગાડી અમુક જતી હોય ને એટલે બનાવ્યું હમણાં નવું. મિત્રો આપણે પહેલાં જઈએ આપણે કુળદેવીના દર્શન કરવા માટે. જો મિત્રો એટલે ગેટ ખોલી પહેલાં આપણા મહાકાળીમાં મહાકાળીમાં ગેટ બંધ કરે અને એટલે જો એટલે નાનો શિવલિંગ છે બીજો એટલે પણ અલગ અલગ મંદિર હોય બધો મિત્રો. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. પછી અહીંયા બાજુમાં છે એક ભોગ મહારાજનું. જો અહીંયા તો મિત્રો જો આજે આપણું ઉપર આવ્યું મોટું બે મંદિર હરિશંકર ભગવાનનું મંદિર છે અને એ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. તો મિત્રો આપણે હવે જઈએ અહીંયા દર્શન કરી લઈએ. જય ભોળાનાથ. આપણે અંદર તો પાણી ચડાવતું તો લોટામાં તો પાણી હતું નહીં. તો મિત્રો આપણે કરંટ બે લઈને તો પાણી જઈએ ભરીએ થોડું શંકર ભગવાનના જે પાણી ચડાવીએ ચાલુ રાખીએ. મિત્રો આપણે ચોક દર્શન કરી લીધા ને હવે આ તો ગેટ બંધ દત્તાત્રેય ભગવાનનો. આપણે ગેટ ખોલી પેલા જે આપણા ગિરનારમાં હી અને પગલા મસ્ત જગ્યાએ. મિત્રો હવે આપણે એની પ્રદક્ષિણા કરી લઈએ. અહીંયા ફરીએ. જો મિત્રો અહીંયા પીપળાનું ઝાડ થોડું મોટું હોય મસ્ત મજાની જગ્યા એટલે બેહવાની મજા આવી જાય. આમ તો ગૌમુખ. તો મિત્રો તમે જોઈ શકો છો આજે મતલબ કે ને અહીંયા હવન કુંડ માટેનું હોય બધું. મતલબ જ્યારે કોઈ મીટિંગ હોય એમને અને એટલે મતલબ આ બીજું હવનનું છે. એ શેડ કરેલો જબરદસ્તનો અહીંયા મસ્ત ઓમ હે. તો આજે સોનેશ્વર મંદિર હે એ બહુ પ્રાચીન મંદિર બહુ ગુણું એટલે કે બહુ જૂનું મંદિર હે. જો બહુ એટલે લખેલું પણ હે હર હર મહાદેવ. તો મિત્રો આપણા બધા મંદિરો નીચે ઉપરના બધા દર્શન કરી લીધા. હવે આપણે જો ઉપર એક મસ્ત જગ્યા બતાવું જ્યાં જાણા છોકરા રમવા માટેનું બધું બનાવેલું હોય. અને મિત્રો જુઓ આટલા બધા કુંડા મૂકેલા મસ્ત શોપીસ માટે બધું મસ્ત જગ્યા એટલે મસ્ત બેવાની મજા આવી જાય. એટલે જો કિલો મોટો ઝાડ કસરત કરવાનું મિત્રો એટલે કસરત કરી જુઓ. હા જો કરણ પર ચડી ગયો કરણ લોબો ના થઈ જાય દૂધી. જો મિત્રો એટલે મસ્ત મજાનું કેવું મસ્ત મતલબ જે છેણા છોકરા રમવા માટેનું હોય પેલી બાજુ મસ્ત કરેલું હોય. જો કરણ એક વસ્તુ બતાવો. જો મિત્રો તમને એક વસ્તુ બતાવો અહીંયા ખાટલો તો આપણે માણસો માટે ઊંઘવા માટે હોય. તો જો અહીંયા બે મહેમાન ઊંઘ્યા હે જબરદસ્ત. જો જેવી ઊંઘ કાપી રહી જો ખાલી આ જો ખાટલો સ્પેશિયલ આમના માટે છે કે ઊંઘી રહી. હેલો ગાઈઝ કેવા મસ્ત ઊંઘ્યા જો ખાલી. જો પેલી બાજુ મસ્ત બનાવેલું હોય. જો મિત્રો આ બાજુ બધા ઝાડને બધા કર્યું એટલે અને જો આટલે મસ્ત બધા નાના ઝાડ વાયા હમણાં નવા વાયેલા એટલે સારા થાય. મિત્રો આપણે કોઈ નહીં તો આપણે થોડી વાર ખાઈ લઈએ. તો કરણના બે બેસી આપણે આમ તો મિત્રો કે તો જા છોકરાનું પણ હવે કંટાળ્યા કરાવે બધાઈ જાય કોને એમ તો બાળપણની યાદ આવી જાય આખી. એમ બાળપણ આખું જૂનું તાજું થઈ જાય બધાઈ જાય. તો મિત્રો જુઓ રહ્યો જાણો છોકરો આપણે લપસણી ખાવા જાય રહ્યો કંટો થયો હતો જોવાય લપસણી નેની પડે તાર માટે મોટી કરાવવી પડે. આ ત્રણે ને હારી આ ત્રણે ભેગી કરાવવી પડે તાર માટે. જોઈ તાર મેળ પડે જબર ચક્કર આવ્યો ભવાઈએ. તો મિત્રો આ ભાઈ અમારે ચક્કર આવે. તો મિત્રો એટલે જો સમાધિ આલેલી છે બધા મતલબ કે કની લગભગ તો મહારાજો એ બધા હોય એટલા કામ હોય એમની સમાધિ આલેલી છે. સેફટી રાખે મિત્રો. જો
મિત્રો વરસાદ આવતો કરતો તો આપણે આ ફોન પકડો ને એટલે જબલું રાખી ભેગું. જો મિત્રો આ બક્યા છે કારણ શિવ એંગલ પર બેઠો પડે ના પેલી બાજુ આ બાજુ શિવ નીચલું નેચું ઘણું નેચું હતો. મજા આવે બે જવાની. હા એ પડે તો બીક લાગે તારી ધીમે ધીમે છે. લોખંડ જેવું આગળ પહોંચી ધીમે 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 તો લપસાત જ નહીં એટલે બહુ પડી જાય એવું થાય એથી ઉતરી જવું સારું સીડીએથી નીચે ઉતર સારું. તો મિત્રો આપણે હવે મંદિર દર્શન કરીને ઘેર આવી ગયા. તો મિત્રો આપણે કાલે આવી ભેંસ વિવાણી હતી. તો મિત્રો એને જો પૈસે ભાડું નાખ્યો પેલી બાજુ 2 પૈસે વિવાહ થઈ. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી મિત્રો.